નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિક આલ્બમ સુરેલી આઝાદીનો કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેર જિલ્લામાં આન બાન શાન સાથે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। રાવપુરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું। મોગલવાડામાં 2 દિવસ અગાઉ મોડી રાત્રે પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં થયો ગરફોડ। વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની કરી ધરપકડ। વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે મનીષા ચોકડીથી રાણેશ્વર ચોકડી જવાના રસ્તે વધુ એક કૂવો પડ્યો। કાર ચાલકે સમય સૂચકતા વાપરતા થયો બચાવ। હવે જોઈએ વિગતવાર સમાચાર। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આજે 78માં સ્વાતંત્ર્ય દિવસ છે। આખા દેશનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું છે। દેશ આજે હર્ષોલ્લાસપૂર્વક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે। દેશને આઝાદી મળ્યાને 7 દાયકા વીતી ચૂક્યા છે। દેશને આઝાદી અપાવવા અનેક લોકોએ પોતાના બલિદાનો પણ આપ્યા છે, જેના પ્રતાપે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો। આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ડીસીપી એડમિનિસ્ટર તેજલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સેનાના જવાનો દેશની બાહ્ય સરહદોની જેમ રક્ષા કરે છે, તેમ પોલીસ જવાનો દેશની આંતરિક સુરક્ષા માટે ખડે પગે સેવા બજાવે છે। પ્રતાપનગર ખાતે અલગ અલગ યુનિટના 7 પ્લુટોનોએ ભાગ લીધો હતો। પોલીસના કર્મચારી, હેડક્વાર્ટર્સના કર્મચારી, અલગ અલગ પોલીસ મથકના કર્મચારી, સી ટીમ, મહિલા ટ્રાફિક ટીમ, ટીઆરબીની પુરુષ અને મહિલા ટીમ, હોમગાર્ડના જવાનોએ 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। દેશની આંતરિક સુરક્ષા માટે ખડે પગે સેવા। 78માં સ્વતંત્રતા દિવસની હું સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ જવાનો ખડે પગે તૈનાત હોય છે। મને ગર્વ છે કે હું એનો એક ભાગ છું અને હું અમારા તમામ જવાનોને પણ આજના દિવસે ખૂબ શુભકામના મેં પાઠવેલી છે। બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક પરેડમાં ભાગ લીધેલો અને આગામી સમયમાં પણ આવતા વર્ષે પણ બધા આટલી જ ખંતથી પોતાની ફરજ બજાવતા રહેશે એવી મેં સૌ પાસે આશા રાખી છે અને બધા મને એશ્યોરન્સ પણ આપેલો છે। આજે 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે એની ઉજવણી કરવામાં આવી, જેમાં ટોટલ અલગ અલગ યુનિટના ટોટલ 7 પ્લાટૂનોએ ભાગ લીધેલો હતો, જેની અંદર પોલીસના કર્મચારી, આપણા હેડક્વાર્ટરના કર્મચારી, અલગ અલગ પોલીસ સ્ટેશનથી આવેલા કર્મચારી, સી ટીમની ટીમે ભાગ લીધેલો હતો, મહિલા ટ્રાફિક ટીમ અહીંયા ગાડી હતી, તેમજ ટીઆરબીના પુરુષ અને મહિલા ટીમ હતી અને તેમજ હોમગાર્ડના જવાનો પણ અહીંયા ઉપસ્થિત રહી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ ભજવેલો હતો અને નરી આંખે તેમનો ઉત્સાહ જોઈ શકાતો હતો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે। એ ખૂબ જ સારી રીતે આજની ઉજવણી થયેલ છે, તે બદલ આપનો મીડિયાનો તમામનો હું ખૂબ આજના દિવસે આપને પણ શુભેચ્છા પાઠવું છું। બીએપીએસ દ્વારા 78માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી હતી। પ્રતિવર્ષની માફક રાષ્ટ્રના આજના 78માં સ્વાતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ બીએપીએસ અટલાદરા સ્થિત મંદિર ખાતે પૂજ્ય સંતો, હરિભક્તો અને બાળકોની ઉપસ્થિતિમાં પૂજ્ય કોઠારી સ્વામીના હસ્તે સવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે 78માં સ્વાતંત્રતા દિન નિમિત્તે અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આજે સમગ્ર દેશ 78માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે। સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયો છે।
વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દાંડિયા બજાર સ્થિત ગોવિંદરાવ મધ્યવર્તી શાળા ખાતે સવારના 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. એસએસજી હોસ્પિટલના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે 78મો સ્વાતંત્ર્ય પર્વ છે. દેશભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી. વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલ ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પશ્ચિમ બંગાળની આરજી પર મેડિકલ કોલેજની ટ્રેનિંગ ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ હત્યા કરાઈ છે. તેને લઈ એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા મૃતક ડોક્ટર માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 78મા સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના સવાસથી એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ધ્વજવંદન બાદ એસએસજી હોસ્પિટલમાં સારી કાર્યવાહી કરનાર 2 કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જઘન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડૉક્ટર સાથે, એ અંગે સંવેદના વ્યક્ત કરી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વાડી વિસ્તારના મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉચક્યો છે. 2 દિવસ પૂર્વે સવારે 24 વર્ષનો મોહમ્મદ હમઝા અબ્દુલ કાદિર તનસુરવાલા રાત્રે સૂઈ ગયા પછી સવારમાં નહીં જાગતા ઘરના સભ્યો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના તબીબે મોહમ્મદ હમઝાને મૃત જાહેર કરતા વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. યુવાનની લાશનું પીએમ કરાવતા મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. વાડી પોલીસે તપાસ કરતા મરનાર યુવકને તેની પત્ની ફાતિમાએ હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી. ફાતિમાને શાહિલ સાજિદ ખાન પઠાણ સાથે પ્રેમ સંબંધ હોય. આ પ્રેમ પ્રકરણને કારણે તેમણે બંને સાથે મળી મોહમ્મદ હમઝાનું મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હતી. વાડી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી ફાતિમા અને તેના પ્રેમી સહીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે ફરિયાદી શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 220/2024 બીએનએસ એક્ટની કલમ 103(1) તથા 54 મુજબની ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જે.આર. ગામિત નાઓ કરી રહેલ છે. બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમઝા નાઓના પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ 12ના રાત્રિના 12:15 થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમઝા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે. સર, આ હત્યા જે કરવામાં આવી છે, આ આરોપી જે પત્ની છે તેના ફેમિલીનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ એનો ભાઈ કે કોઈ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ એવું કોઈ છે માહિતી? એ તપાસ હજુ ચાલુ છે.
એવી કોઈ હકીકત હજુ જાહેર થયેલ નથી. તો હત્યાનું મૂળ કારણ શું, કેમ હત્યા કરી? મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે. સાહિલ શું કરે છે? સાહિલના નઈમ ફટાકડાવાલાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે, નોકરી કરે છે. અને પ્રેમ સંબંધ કેટલા ટાઈમથી ચાલતો? 2-3 વર્ષથી હોવાનું જણાવે છે. આ હત્યા થઈ હોવાનું પોલીસને કઈ રીતે આખી તપાસમાં ખબર પડી? શરૂઆતમાં એસએસડી હોસ્પિટલથી ટેલિફોનિક વર્ધી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજકૂર ઈસમ છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી, એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્ધીમાં જણાવેલ છે. અને જે આધારે અકસ્માત મોત નંબર 10/2024 વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે. આ મરણ પામનાર મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તમસુદવાલા શું કરતા હતા? મરણ પામનાર એ એમઆરનું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે. આ મૃતક છે એનું જે હત્યા થઈ છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવાનું પ્રાથમિક રિપોર્ટમાં શું હતું? પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે. એફએસએલ રિપોર્ટ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે. આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું, લવ પ્રકરણ આ લોકોનું અચાનક મર્ડર કરવાનો આ લોકોનો ઈરાદો કેવી રીતે આવ્યો? કે આ લોકોને રૂબરૂ પકડી લીધા ઘરની અંદર કે સ્પેશિયલ ઘરની અંદર આવીને મર્ડર કરેલું છે એના બેડરૂમમાં. સ્પેશિયલ આયા એ લોકો મર્ડર કરવા માટે? આ જે સાહિલ નામનો ઈસમ છે એ આવેલો છે અને જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ હત્યા કરી છે. આ એની પત્નીને સાહિલ સિવાય કોઈ અન્ય? ના, બીજું કોઈ હજુ સુધી કોઈ સંડોવાયેલ નથી. કેવી રીતે સર હત્યા કેવી રીતે કરી? ગળું દબાવીને કરી છે? ગળું અને મોં દબાવીને. એમાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે? હાલમાં 2 આરોપી જણાઈ આવેલ છે, મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે પિંકીબેન સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારત દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન જે પરંપરા મુજબ કરવામાં આવતું હોય છે તે વડોદરા શહેરની ઓળખ સમાન સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે વડોદરા શહેરનું આપેલું સૌથી મોટું નજરાણું છે એવા સયાજી બાગ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓ, વડીલો, મારા સૌ સાથી પદાધિકારીઓ અને સૌએ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં જ્યારે ભારત દેશને આઝાદ થયા ના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ખરા અર્થમાં ભારત દેશ વિકસિત ભારતના અર્થને સાર્થક કરશે અને તે માટે ભારત દેશનો પ્રત્યેક નાગરિક પ્રતિબદ્ધ છે. ત્યારે આજના આ 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સમગ્ર દેશના સૌ લોકોને આપણા દેશનું માન, સન્માન અને ગૌરવ વધારનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 78મા સ્વાતંત્ર્ય પર્વની બધા વડોદરાવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આજે કમાટી બાગમાં કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં થયો હતો, જેમાં બધા કાઉન્સિલરશ્રીઓ, શહેરના અગ્રણીઓ, ભાજપ પ્રમુખશ્રી અને પદાધિકારી મિત્રો અને બહોળી સંખ્યામાં લોકો પણ એમાં જોડાયા છે. આ જે સ્વતંત્ર પર્વ છે એની હું પુનઃ એકવાર બધાને શુભેચ્છા પાઠવું છું. પાલિકા તંત્રના પ્રતાપે દશામાના વિસર્જનમાં કૃત્રિમ તળાવમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિસર્જન નહીં થયેલી મૂર્તિ લઈને મેયરની ઓફિસે પહોંચ્યા હતા. વડોદરા શહેરના રાજકારણીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓના પાપે મંગળવારે રાત્રે દશામાતાના વિસર્જન દરમિયાન અંધાધૂની સર્જાઈ હતી. દશામાતાની મૂર્તિઓની સ્થાપનાની સામે વિસર્જન માટેના કૃત્રિમ તળાવની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તેમાં 2 કૃત્રિમ તળાવ તો
ખાબોચિયા જેવા બનાવ્યા હતા, જેને કારણે ટેકનો મૂર્તિઓનું તળાવમાં વિસર્જન નહીં થઈ શકતા ભક્તોએ ભારે હૃદયે એક મૂર્તિ ઉપર બીજી મૂર્તિ મૂકીને વિસર્જન કરવું પડ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે હરણી અને માંજલપુર કૃત્રિમ તળાવ મૂર્તિઓથી ભરચક થઈ જતા ભક્તોને મૂર્તિઓને તળાવની બહાર મૂકવા મજબૂર થવું પડ્યું હતું. લોકોની લાગણી દુભાતા તંત્ર પ્રત્યે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ સમગ્ર મામલે કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસે પણ નારાજગી દર્શાવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો વિસર્જન નહીં થયેલી મૂર્તિઓ લઈને મેયરની ઓફિસે પહોંચી ગયા હતા. યુથ કોંગ્રેસના અગ્રણી હરિઓડ દ્વારા તંત્ર સામે પ્રથમ તો આક્રોશ ઠાલવ્યો હતો તથા માંગ કરી હતી કે વિસર્જનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સાથે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગણપતિ મહોત્સવ પણ આવી રહ્યો છે, તો પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ગણેશ વિસર્જનને લઈ વિસર્જનની તૈયારીઓ અત્યારથી કરી દે. ગણેશ મહોત્સવની અંદર વિસર્જનને લઈને ભક્તોને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી માંગ કરી હતી. શેના માટે અહીંયા દશામાની પ્રતિમા લઈને આવ્યા, શું કારણ છે? 2 દિવસ અગાઉ અમારા સાથી કાર્યકર પ્રમુખે પણ અહીંયા તળાવો જે કૃત્રિમ તળાવો આ લોકોએ બનાવ્યા છે વડોદરા શહેરની જનતા. આપણે એવું કહેવાય કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી, ઉત્સવ પ્રિય. આખા વડોદરા શહેરમાં દરેકે દરેક ઉત્સવો એકદમ આનંદ અને ધૂમધામથી ઉજવાય. વડોદરા શહેરના પ્રથમ મેયરને જ નથી ખબર કે ભાઈ જ્યારે દશામાની આરાધના 10 દિવસ લોકોની દશા દૂર કરવા માટે દશામાં આવતા હોય અને જ્યારે એમની દુર્દશા આવી રીતે કરવી, મેયરને જ નથી ખબર કે કયા તળાવો કઈ જગ્યાએ છે. એમને એવું કીધું, પત્રકાર મિત્રએ પૂછ્યું હતું તો એમને એવું કીધું કે હું વિગત જાણીને કહું છું. પણ જે જગ્યાએ એમને તળાવો છે એની જાણકારી આપી તો એક તળાવ સોમા તળાવ બાજુ એક તળાવની જાણકારી આપી ત્યાં તળાવ જ નહોતું. વડોદરા શહેરમાં લાખોની સંખ્યામાં દશામાનો તહેવાર ઉજવાય. ઘણા બધા લોકોએ વિસર્જન જે જગ્યાએ કર્યું મળ્યું એ જગ્યાએ એમને વિસર્જન કર્યું. પણ જ્યારે મૂર્તિઓની સંખ્યા વધારે હોય અને નાના નાના કૃત્રિમ તળાવો હોય તો એની અંદર આ મૂર્તિઓનું વિસર્જન થઈ ના શક્યું તો એ વડોદરા શહેરની જનતાને લાગણી દુભાઈ છે. આજે અમે વડોદરા શહેરના મેયરને વડોદરા શહેરના જનતાને તો જ્યારે ન્યાય ના મળતો હોય, રોડ પર ખાડા પડી જતા અને એમના મોટા મોટા ભાજપના નેતાઓ આવે ને એમને ખુશ કરવા માટે જ્યારે આ લોકો વ્યસ્ત હોય તો અમે વડોદરા શહેરની મેયર પાસે દશામાનો ન્યાય માંગવા માટે આવ્યા છે કે આમનું જે પણ તળાવમાં અખંડિત અને અખંડિત અવિસર્જિત મૂર્તિઓ પડી છે એ લોકોનું તાત્કાલિક ધોરણમાં વિસર્જન કરવામાં આવે એવી અમારી માંગ છે. ને ભવિષ્યમાં ગણપતિ દાદાના પણ તહેવારોમાં આવે છે તો એ તહેવારોમાં આવી ફરીવાર તમારી અવ્યવસ્થા ઊભી ના થાય એનું ધ્યાન રાખી એવી 2 હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ. શું કીધું મેયરે? કંઈ ચર્ચા થઈ તમારા કોઈ ફોન ઉપર? મેયર જોડે કોઈ ચર્ચા નહીં થઈ, કોઈ અધિકારી અમને મળવા નથી આવ્યો. પણ એક નાગરિક તરીકે અમારે તો જે દુઃખ દર્દ અમે માતાજીનું જોયું છે, અમારાથી જેટલી સેવા થશે, જેટલું વિસર્જિત અમે કરી શકીશું એટલું કરતા રહીશું. અમારી કોઈ પણ અધિકારીને કોઈ પણ મેયર અમારી સાથે વાત કરવા સુદ્ધા નથી આવ્યા. આજે મેયરની ઓફિસે આવ્યા છે દશામાની પ્રતિમા લઈને, શું કહેશો? વડોદરા એક ઉત્સવપ્રિય નગરી, આખા ગુજરાતમાં સૌથી વધુ તહેવાર થતા હતા વડોદરામાં. મેયરશ્રીને પહેલેથી જાણકાર હોવી છે કે વડોદરા શહેરમાં કેટલી મૂર્તિ દશામાની બેસવાની છે અને કેટલાનું વિસર્જન કરવાનું છે. એ જગ્યાએ મેયરશ્રીને જ ખબર નથી કે કેટલા તળાવો આપ્યા છે. મેયરશ્રીનું ખાલી એક ઓર્ડર કરવાનો હોય કે ભાઈ તમારે આ જગ્યાએ વ્યવસ્થા કરવાની છે ભક્તો માટે, પરંતુ એ લોકો કદાચ પોતાના નેતાઓને પાર્ટીના લોકોને ખુશ કરવા માટે કોન્ટ્રાક્ટરને ખુશ કરવામાં વ્યસ્ત હશે, જેના કારણે દશામાની આવી હાલત કરી. દશામાં લોકોના 10 દિવસ લોકોના દુઃખ દૂર કરવા આવતી હોય, જ્યારે એના પોતાના દુઃખ આવી દુર્દશા થતી હોય તો દશામાં પોતે ક્યાં જાય? વિવિધ તળાવો હતા ગણપતિ વિસર્જન વખતે બનાવેલા કૃત્રિમ તળાવો કેમ ઉપયોગ ના થયો? નવલખી મેદાન જેમ સુખધામને પૂરી દેવામાં આવ્યું, કેમ આ બધી? એ તો મેયરશ્રીને પૂછવા લાયક પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી કર્યું શું, કે તમને પેલી જાણકારી હોવી છે કે આગામી દિવસોમાં તહેવારો આવશે તો તહેવારોમાં વિસર્જનની પણ વ્યવસ્થા કરવી પડશે. તમે બાબતે કર્યું શું? તમે ખાલી પોતાના અધિકારીઓ નેતાઓને ખુશ કરવામાં વ્યસ્ત રહ્યા. મનીષા ચોકડીથી રાણેશ્વર જતા માર્ગ પર ભ્રષ્ટાચારનો વધુ એક મોટો ભૂવો પડતા લોકોની મુશ્કેલી વધી હતી. વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે વડોદરા શહેરમાં સૌથી વધુ ભૂવાનો વિક્રમ નોંધાઈ શકે છે. વેરો ભરતી પ્રજાને સુવિધાઓને નામે તેમાં પણ ભૂવાઓનો સામનો કરવો પડે છે. આજે મનીષા ચોકડીથી રાણેશ્વર સર્કલ તરફ જતા માર્ગ પર ભ્રષ્ટાચારનું વધુ એક ભૂવાનું નિર્માણ થયું હતું. એક વાહન ચાલક પોતાની કાર લઈને આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રાફિક જામ થતાં વાહન ચાલક દ્વારા વાહન રોકવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન જ અચાનક આગળના વ્હીકલના ભાગે મોટો ભૂવો પડી જતાં આખી કાર ભૂવામાં લટકી ગઈ હતી. સદનસીબે વાહન ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, પરંતુ જો કદાચ
વાહન રનિંગ અવસ્થામાં હોત અને ભૂવો પડ્યો હોત તો કેટલી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હોત તેની કલ્પના કરી શકાય તેમ છે. વાહન ચાલક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રાફિક શાખાને તેમજ મહાનગરપાલિકામાં પણ કોલ કરી મદદ માંગી હતી, પરંતુ કોઈ દ્વારા મદદ ન મળતા પોતાના સ્વખર્ચે ક્રેન મંગાવીને પોતાની ગાડી ભૂવામાંથી બહાર કાઢી હતી. સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હા, ના અભી સ્લો જ કરી હતી ગાડી અહીંયા કે ભાઈ ટ્રાફિક આગળ હતું એટલે, અને એટલી વારમાં ઝૂકવા લાગે તરત દરવાજો ખોલીને બહાર નીકળ્યો ને પછી તો બંધ જ થઈ ગયું. આખો જ ખાડો 2 મિનિટમાં પડ્યો હોય. હા, જે છે કેટલું યોગ્ય છે? હે, આ કેટલું યોગ્ય કહેવાય કે આટલા મોટા? હવે એ તો પછીની વાત છે, કોર્પોરેશનનું કામ છે. અત્યારે તો આ ગાડી કાઢવાના 5000 રૂપિયાનો ખર્ચો થાય છે, એ કોણ આપશે ખબર નહીં પડે અત્યારે. ના, ઇન્જરી કંઈ નહીં. બચી ગયા. મનીષભાઈ જૈન. અરે આગળ વાસના જતો હતો. ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓનો મ્યુઝિક આલંબ સુરીલી આઝાદીનો કાર્યક્રમ યોજાયો હતો. ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલમ સુરીલી આઝાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જેલોના વડા ડૉક્ટર કે.એલ. અને રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધ્યક્ષ ડૉક્ટર નિધિ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ્સ ઓરિજિનલ સંસ્થા અને MS યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિક આલમ બનાવવામાં આવ્યો છે. આ આલમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ 5 ગીતો જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે. આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડકી બહેન તેમજ ભગવાન શ્રી રામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે. 5 પૈકી 2 ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઇન્ડિયન આઇડલ સ્ટાર શિવમસિંહના કંઠે ગાવામાં આવ્યું છે અને આજે પણ ગાવામાં આવ્યું હતું. બાકીના 3 ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટભાઈ ખરાદીએ ગાયા છે. મ્યુઝિકલ આલ્બમનું કમ્પોઝિશન MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વડોદરા મધ્યસ્થી જેલમાં યોજાયેલા સુરીલી આઝાદીના કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના તેમજ ઇન્ડિયન આઇડલ ફેમ શુભમ સિંધે સાથે વડોદરા મધ્યસ્થી જેલના કેદીઓ દ્વારા પણ ગીત ગવાયા હતા. આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, જેલોના વડા ડૉક્ટર કે.એલ.એન. રાવ, વડોદરા મધ્યસ્થ જેલ અધિક ડૉક્ટર નિધિ ઠાકોર, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં જે સંગીતનો કાર્યક્રમ આઝાદીના પહેલા દિવસ આયોજન કર્યું છે, તો હું બધા જેલને ઓથોરિટીઝને, જેલને સંબંધિત બધાને અભિનંદન કરું છું. બધા જેલરમાં જે જેલર લોકો છે અને જે અહીંયાનું રહેવાનું છે, આ લોકોનું સંગીત આપવાથી જોઈને ખૂબ જ આનંદ થયો. અમારી વિશ્વવિદ્યાલયે પણ એમને ખૂબ મોટી યોગદાન આપ્યું છે, આ સંગીત માટે ગાઈડન્સ આપ્યું છે, એટલે એમને પણ અભિનંદન આપું છું. અને એક સુંદર કાર્યક્રમની આજ આયોજન થયું, એટલે માટે બધાને અભિનંદન આપું. આજ જેલ જે વિચાર લોકોને, જેલની જે અંદર શું પરિસ્થિતિ છે આ લોકો વિચાર નથી કરતા, એમનું કંઈ બીજું જ વિચાર છે. પણ જેલના અંદર પણ આ બધા મહેનતથી અહીંયા રહેવાના લોકોને પણ સુંદર કોન્ટ્રીબ્યુશન કરે, એમાં આનંદથી રહે, એમના મનની સ્થિતિ સારી રહે, એના માટે સંગીતના તે કંઈ મોટું યોગદાન નથી. અને સંગીતના દ્વારા એમને જે પ્રોત્સાહન મળ્યું છે એ ખૂબ જ મહત્વની વાત છે. અને પહેલીવાર આપણા દેશમાં વડોદરા જેલમાં એ કાર્યક્રમ થયું છે, આમના માટે ખૂબ ગર્વની વાત છે. ધન્યવાદ. એકદમ સરસ મજાનો અનુભવ છે, મારા માટે બહુ મોટી વાત છે. અને બધા જ જેલના કેદીઓ છે, બધાના માટે ગૌરવની વાત છે, કે એમની અંદર છુપાયેલી જે પ્રતિભા છે એને બહાર કાઢવાનો જે એક ઇનિશિયેટિવ આર્ટ ઓરિજિનલ ફેકલ્ટી પરફોર્મિંગ આર્ટ્સ અને જેટલા બી લોકો છે આની અંદર જોડાયેલા, આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ઓફ ધેમ. અને
એક સોસાયટી માટે આજે એક કાર્ય કરવાનો મને અવસર મળ્યો છે. આઈ એમ વેરી થેન્કફુલ. 78th ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગતે આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં આજે સિરોલી આઝાદીનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં કૈદી ભાઈઓ દ્વારા લખેલી ગીતો અને કૈદી ભાઈઓ દ્વારા તેને આવાજ આપવામાં આવેલો છે અને એક આલ્બમનું લોન્ચ કરવામાં આવેલું છે. અને એ તિરંગા યાત્રા અને જે 78th ઇન્ડિપેન્ડન્સ ડે ભાગરૂપે જ આપણે એ કાર્યક્રમ બરોડા સેન્ટ્રલ જેલમાં યોજવામાં આવેલો છે. 4 વર્ષ પહેલા આપણે એક રેડિયો પ્રિઝનનો એક કાર્યક્રમ यहाँ चारे सेंट्रल जेल में જે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટમાં શરૂ કરેલી હતી. એ રેડિયો એફએમ સ્ટેશન છે, ક્લોઝ એફએમ સ્ટેશન સેન્ટ્રલ જેલમાં, અને એમાં રેડિયો જાકી તરીકે કૈદી ભાઈઓ જે એમાં ફરજ બજાવતા હતા અને એ લોકોને જે ટેલેન્ટની આપણે એક શીખવા માટે એક પ્રયાસ હતો અને એના ફલ સ્વરૂપે જ આજે આપણે 4 વર્ષ પછી અને એ લોકોને હિંમત અને મહેનતથી જે કૈદી ભાઈઓએ પોતે જ ગીતોને લખાણ કર્યું છે, લિરિક્સ લખ્યું છે અને એ ગાવામાં પણ આવેલું છે. અને આજે પહેલી વખતે જેલમાંથી એ એલ્બમ 5 ગીતોની એક એલ્બમ આપવામાં આવી રહી છે. એ બધાનો હું ખૂબ બરોડા સેન્ટ્રલ જેલના અધિક્ષક અને તેમના સ્ટાફ અને એમએસ યુનિવર્સિટીના અને ફાઇન આર્ટ્સના ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી કર્મચારી અને મિત્રો જે એમાં ભાગ બનેલું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન. ચારો સેન્ટ્રલ જેલમાં જે કીધું છે કે આપણા રેડિયો પ્રિઝન છે અને એને આ વર્ષે અમે 13 ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ એ રેડિયો પ્રિઝન એ એફએમ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આ રીતે જ જે ટેલેન્ટ જે કૈદી ભાઈઓમાં છે એ આવતા દિવસોમાં જોવા મળશે. શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. 78માં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે આયોજિત આ રાષ્ટ્રીય પર્વમાં સૌને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્રએ નિમંત્રણ પાઠવ્યું હતું. રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ટ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબલોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા પંથકમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકા પંથકમાં 78માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરની જુદી જુદી શાળાઓમાં, કોલેજમાં અને સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વૃક્ષારોપણ અને સન્માન સમારંભ યોજાયા હતા. તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રાંત કચેરી અને વહીવટી વિભાગ દ્વારા પંસોલી ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી, જેમાં મામલતદાર ડીવી ગામે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજાઈ હતી. સાથે સન્માન સમારંભ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ રાજન તડવી, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત SPCF કોમર્સ કોલેજ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડભોઈની દયારામ સ્કૂલ, નવપત સ્કૂલ, નોબલ પબ્લિક સ્કૂલ, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ સહિત તમામ શાળા, કોલેજ અને સરકારી કચેરીઓ ખાતે 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી ગામ ખાતે યોજાયો. એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે, આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ ગ્રામજનોને પોતાની ફરજો અને જવાબદારીઓનું વહન કરે એની અપીલ પણ કરવામાં આવી. આ સાથે સાથે ડભોઈ તાલુકાના તમામ વહીવટીતંત્ર વતી તમામ ગ્રામજનોને દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે
નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના, તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગઈકાલે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો. તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી, જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી. હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે, વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી. ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે. સાથે જ આ 78મો સ્વતંત્રતા દિવસ 1964થી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી, ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે, ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આ છેલ્લો સ્વાતંત્ર્ય દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં 26 જાન્યુઆરી ઉજવવામાં આવશે. એટલા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હું એ તમામનો આભાર માનું છું અને તમામને અભિનંદન પાઠવું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિક આલ્બમ સુરેલી આઝાદીનો કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેર જિલ્લામાં આન બાન શાન સાથે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. રાવપુરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું. મોગલવાડામાં 2 દિવસ અગાઉ મોડી રાત્રે પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં થયો ગરફોડ. વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની કરી ધરપકડ. વડોદરાના શાસકોને અધિકારીઓના પ્રતાપે મનીષા ચોકડીથી રાણેશ્વર ચોકડી જવાના રસ્તે વધુ એક કૂવો પડ્યો. કાર ચાલકે સમય સૂચકતા વાપરતા થયો બચાવ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.